આપણા મોલાને આપની સેહતની ઘણી ફિકર છે. એના વાસ્તે આપે જોયું હશે કે હમણાં જે બી બેઠક થાય છે મોલાનાની, તો એમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ, શુગર બે ચેક થાય છે. ઘણા લોકોને એમાં સવાલ હોય છે કે આપણે તો ભાગીને આવ્યા છે અને આપણે બ્લડ પ્રેશર ચેક કરી રહ્યા છે, તો શાયદ બ્લડ પ્રેશર ટેન્શનમાં હશે, આપણે જવાનું હોય છે બેઠકમાં, તો એનાથી બ્લડ પ્રેશર જ્યાદા આવશે. તો એ બરાબર છે કે આવી શકે છે આપનું બ્લડ પ્રેશર, મગર એકચ્યુઅલી જોવા જાય તો બ્લડ પ્રેશર નોર્મલ રહેવું જોઈએ. સ્ટ્રેસમાં થોડું વધે છે, મગર ઉપરનું અને નીચેનું બ્લડ પ્રેશર બેવે નહીં વધતા, નોર્મલી ઉપરનું બ્લડ પ્રેશર વધે છે. ખેર, એ અગર વધે બી છે તો આપણે અગર જો વાપસ આપણે રીચેક કરી લઈએ ઘરે જઈને, યા એક હપ્તા પછી આપણા ડોક્ટરથી કન્સલ્ટ કરી લઈએ, તો એટલીસ્ટ જેને બ્લડ પ્રેશર આવવાનું હોય અને પ્રી હાઇપરટેન્સિવ આપણે કહેવાય છે, આપણે એને એ લોકોને અર્લી ડિટેક્ટ કરી શકીએ છીએ. ઓર જો આપનું બ્લડ પ્રેશર સેકન્ડ રીડિંગ્સમાં નોર્મલ હોય, થર્ડ રીડિંગ્સમાં નોર્મલ હોય, તો ઓકે, આપને કઈ દવા લેવાની જરૂરત નહીં પડે, મગર એટલીસ્ટ આપને અવેર થઈ જશો કે બ્લડ પ્રેશર ઉપર આવ્યો છે, તો આપણે એકવાર ચેક કરી લઈએ એને આપના ડોક્ટર પાસે, આપના ફેમિલી ડોક્ટર પાસે જઈને. હાઈ બ્લડ પ્રેશર એટલે આપણે હાઇપરટેન્શન કહીએ છીએ. સો હાઇપરટેન્શન કેવારે કહેવાય છે કે જેવારે આપનું બ્લડ પ્રેશર મોર દેન 140/90, ઉપરનું બ્લડ પ્રેશર 140 થી જ્યાદા હોય અને નીચેનું બ્લડ પ્રેશર 90 થી જ્યાદા હોય, તો એને આપણે હાઇપરટેન્શન કહેવાય છે અને એ લોકોને ટ્રીટમેન્ટની જરૂરત પડે છે. આ બ્લડ પ્રેશરને ટ્રીટ શું કામ કરવું જોઈએ? કેમ કે કહેવાય છે કે આ સાયલેન્ટ કિલર છે. પૂરા આખા વર્લ્ડમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ ડેથ છે. અને એ જે બ્લડ પ્રેશર છે એના હિસાબથી અગર જો હાઈ હોય તો આપણા બ્રેન, આઈઝ, હાર્ટ, કિડની, આ ઓર્ગન્સને ડેમેજ થાય છે. બ્રેનમાં ઘણી વખત સ્ટ્રોક થઈ શકે છે જ્યાદા બ્લડ પ્રેશર હોય તો, જેને લકવો કહેવાય છે. આંખના પડદામાં ડિફેક્ટ આવી શકે છે, જેનાથી બ્લાઇન્ડનેસ થઈ શકે છે. હાર્ટ અટેક આવી શકે છે, હાર્ટ ફેલિયર થઈ શકે છે અને કિડની ફેલિયર થઈ શકે છે, જેનાથી ડાયાલિસિસની બી નોબત આવી શકે છે. તો આ બીમારીઓથી બચવા વાસ્તે આપણે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું ઘણું જરૂરી છે. સો હવે બ્લડ પ્રેશરને કંટ્રોલ કેવી રીતે કરીએ? તો એના વાસ્તે વેટ રિડક્શન, ડાયટ, એક્સરસાઇઝ, સ્ટ્રેસ અને મેડિસિન. એમાં ફર્સ્ટ ઇઝ વેટ રિડક્શન. એમ કહેવાય છે કે અગર આપ 1 કિલો વજન કમ કરો તો આપનું 1 મિલીમીટરથી બ્લડ પ્રેશર કમ થાય છે. તો જે લોકો બી ઓબીઝ છે અને હાઇપરટેન્સિવ છે, એને બ્લડ પ્રેશરની બીમારી છે, તો અગર જો આપનું વજન કમ કરે, 5% થી જ્યાદા બેઝલાઇનથી વજન કમ થાય તો ઘણું ફરક આવી જાય બ્લડ પ્રેશરમાં. ઘણા લોકો જેને હજી બ્લડ પ્રેશર આવ્યું નથી મગર એ પ્રી હાઇપરટેન્સિવ છે, તો અગર જો એ લોકો વેટ રિડક્શન કરે તો એને બ્લડ પ્રેશર આવે જ નહીં, યા એકદમ થોડી લેટ એજમાં બ્લડ પ્રેશર આવે. પછી ડાયટમાં શું લેવું જોઈએ અને શું ના લેવું જોઈએ. સો જે લોકોને બી હાઇપરટેન્શન છે તો એ લોકોને ડેશ ડાયટ આવે છે. એમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ, પ્લેન્ટી ઓફ ફ્રૂટ્સ અને પ્રોટીન ડાયટ લઈએ તો એ ડેશ ડાયટ કહેવાય છે. સો એનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ ઇઝી થાય છે. સેકન્ડ પાર્ટ છે ડાયટમાં સોલ્ટ ઇન્ટેક. આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે નોર્મલી એડેડ સોલ્ટ્સ ઘણા લઈએ છીએ આજની ફાસ્ટ લાઈફમાં. તો ફાસ્ટ લાઈફમાં જે ફાસ્ટ ફૂડ્સ હોય છે, પ્રોસેસ્ડ ફૂડ હોય છે, ઘરે આપણે લાવીને તળી લીધું, બહારનું બનેલું, તો એમાં સોલ્ટ ઘણું જ્યાદા હોય છે. તો આ ફૂડ અવોઇડ કરવું જોઈએ જેને બી બ્લડ પ્રેશર હોય છે. આમ બી કરવું જોઈએ મગર બ્લડ પ્રેશર વાળાને તો જ્યાદા એના વાસ્તે પ્રિકોશન લેવું જોઈએ. થર્ડ પોઈન્ટ છે એક્સરસાઇઝ. સો એક્સરસાઇઝમાં એરોબિક એક્સરસાઇઝ કહે છે, જેમાં વોકિંગ આવી ગયો, સ્વિમિંગ આવી ગયો, તો એમ કહેવાય છે કે 30 મિનિટ્સ પર ડે ફોર 5 days a week. સો ટોટલ 150 મિનિટ્સ પર વીક થાય છે. એનાથી બી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે એક્સરસાઇઝ. સ્ટ્રેસ. સો સ્ટ્રેસ ઘણું ઇમ્પોર્ટન્ટ છે આજની લાઈફમાં. આપને ખબર જ છે કે સ્ટ્રેસ ઘણું જ્યાદા થઈ ગયું છે, જેના વજહથી બી બ્લડ પ્રેશર હાઈ થાય છે. તો સ્ટ્રેસ રિલીફ કરવાના શું મિકેનિઝમ્સ છે કે આપણે જો અગર ખુદાની નહેમતોનો અહેસાસ કરીએ, તફક્કુર કરીએ કે આપણે શું બ્લેસિંગ્સ ઓલરેડી આપણે છે, તો સ્ટ્રેસ એનાથી કમ થાય છે. અને આપના મૌલા જેમ ફરમાવે છે કે દુઆ તકરમીની, હુદૂદ ફુદલાની ઝિયારત વાસ્તે જઈએ, કુરાન શરીફ પઢીએ યા દુઆઓ પઢીએ, તો એનાથી બી સ્ટ્રેસ કમ થાય છે.
અને ઇમ્પોર્ટન્ટ છે કે આપણા મોલાનો ચહેરો જોઈએ તો ઘણું સ્ટ્રેસ કમ થઈ જાય છે. એ સ્ટ્રેસ બસ્ટર છે આપણા વાસ્તે. અને મેડિસિન્સ આ ઘણું ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. ઘણા લોકોને એમ હોય છે કે આપણે એકવાર બ્લડ પ્રેશરની મેડિસિન શરૂ થઈ ગઈ તો પછી લાઈફ લોંગ લેવી પડશે. હવે આપના ઉપર છે. જો અગર આપ આપનું ડાયટ કંટ્રોલ કરશો, વેટ કંટ્રોલ કરશો, બરાબર એક્સરસાઇઝ કરશો તો થઈ શકે છે કે આપની મેડિસિન બંધ બી થઈ જાય. થઈ શકે છે કે જે આપને ઓલરેડી મેડિસિન ચાલુ છે એ કમ થઈ જાય. મગર આપના મનથી વિધાઉટ એડવાઇસ ફ્રોમ ધ ડોક્ટર આમ ના કરવું જોઈએ. આપના ડોક્ટર કહે કે હા ભાઈ હવે આપનું બ્લડ પ્રેશરની દવા કમ કરવાની જરૂરત છે તો બરાબર છે, યા વધારવાની જરૂરત છે, કેમ કે બ્લડ પ્રેશર કમ થવું એ ઇમ્પોર્ટન્ટ છે. બાય હુક ઓર બાય ક્રુક એમ કહેવાય છે. તો આપણે એમ મેડિસિન થી ડરવાના જ હોય કે ભાઈ મને તો 2 મેડિસિન ચાલુ છે, 3 મેડિસિન ચાલુ છે. એ તો 5 બી હોય તો બી લેવું જોઈએ, કેમ કે બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવું એ ઘણું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. લાસ્ટલી ફોલોઅપ અને મોનિટરિંગ કેમ કરવું જોઈએ? તો ફોલોઅપ ડોક્ટર પાસે એવરી 3 to 6 મંથ્સ જવું જ જોઈએ જેને બ્લડ પ્રેશર છે. અને જે પ્રી હાઇપરટેન્સિવ છે એને એટલીસ્ટ વન્સ ઇન અ યર ઓર ટ્વાઇસ અ યર તો આપનું પોતાનું બ્લડ પ્રેશર ચેક કરવું જ જોઈએ. કે થઈ શકે છે કે આપના બર્થડે હોય યા એનિવર્સરીઝ હોય તો એમાં આપણે એઝ અ ગિફ્ટ બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બે ચેક કરી શકીએ છીએ. તો એ ઇઝી વે છે કે આપણે કેવી રીતે આપનું બ્લડ પ્રેશરનું મોનિટરિંગ કરી શકીએ છીએ. અને જે લોકોને ઓલરેડી બ્લડ પ્રેશર છે એ લોકો આપણે હોમ ઘર પર બ્લડ પ્રેશર મોનિટરિંગ વાસ્તે મશીન્સ આવે છે. એ મશીન્સ થી अपना ચેક કરતા રહી શકીએ છીએ તાકે અગર જો જ્યાદા યા કમ થાય તો अपना ડોક્ટરને કન્સલ્ટ કરી શકીએ છીએ. મશીનમાં બી એને કેલિબ્રેશનની જરૂરત હોય છે. તો ઘણી વખત આપણે એમ હોય કે ભાઈ મશીન આ બરાબર દિખાવે છે કે નહીં, તો આપણે ડોક્ટરના પાસે લઈ જઈ શકીએ છીએ અને વહાં પર જે ડોક્ટર મેન્યુઅલ મશીનથી ચેક કરે છે એનાથી આપણે એને કેલિબ્રેટ કરી શકીએ છીએ આપની હોમ મશીન, તાકે આપણે નિયર એક્યુરેટ આપનું એનું રીડિંગ્સ આવી શકે અને આપણે ખબર પડે કે આપણે કેવારે ડોક્ટર પાસે પાછું જવું જોઈએ અને ચેક કરવું જોઈએ.